આગળ વાત ભાવનગરની કે જ્યાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે પથ્થરમારો કરી ઝાકીર નામના યુવક પર ફાયરિંગ કરવાના આરોપમાં પોલીસે 8 આરોપીને ઝડપી પાડ્યા। અશ્વિન અલી વસાયા, ફારૂક મંસૂરી, કુલદીપ, ચેતન, રુદ્ર પુંજારી અને ફૈઝાન બેલીન નામના 6 આરોપીઓને સાથે રાખી પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા, તેમનો વરઘોડો કઢાયો। તો આ સમગ્ર કાંડનો મુખ્ય આરોપી વલી હાલારી અને તૌફિક હાલારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ફરાર બંને આરોપીઓની શોધખોળ દરમિયાન પોલીસે સાંઢિયાવાડ વિસ્તારની ઇન્ડિયા હાઉસ બંગલોમાં સર્ચ પણ કર્યું, જેમાં ઉબેદ શેખના ઘરમાંથી પોલીસે 50 જેટલા જીવતા કારતૂસ, વિદેશી મંકી, 4 કાળિયાર, હરણના શિંગડા, 6 જેટલા છરા અને વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરી છે।